નમસ્કાર દોસ્તો, સૌ મજામાં મિત્રો? દોસ્તો, ગયા વખતે આપણે આપણા પ્રકરણ નંબર 4 ની ચર્ચા કરતા હતા અને પ્રકરણ નંબર 4 માં આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય અને એને સંબંધિત કાર્યક્રમ RCH ની ચર્ચા કરી. RCH નું પૂરું નામ આપણને હવે આવડે છે, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, એટલે કે પ્રજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ. એની ચર્ચા આપણે કરી ગયા કે એમાં કેવી રીતે કામ કરવામાં આવે છે. તો કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, માતા પિતા, શિક્ષકો, મિત્રો, સંબંધીઓ અને શાળાકીય શિક્ષણ દ્વારા જાગૃતિ લાવવામાં આવે, સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવે. અને આ RCH કાર્યક્રમમાં મુખ્યત્વે કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે? તો કે પ્રજનન અંગોની રચના, એના કાર્યો, કિશોરાવસ્થા કે તરુણાવસ્થા સંબંધિત ફેરફારોની માહિતી, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર સંબંધિત માહિતી આપવામાં આવે, જાતિ સંક્રમિત રોગોની માહિતી, એને અટકાવવાના ઉપાયો, એનાથી બચવાના રસ્તાઓની માહિતી આપવામાં આવે, જન્મદર નિયંત્રણ કે કુટુંબ નિયોજનના વિકલ્પોની માહિતી પૂરી પાડવામાં આવે, જન્મદર નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ કે જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરશું એના સંબંધિત માહિતી અને એના માટે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે, સગર્ભા માતાની સાર સંભાળ અને એને યોગ્ય તબીબી દેખરેખ મળી રહે એવી સુવિધાઓ ઊભી કરવામાં આવે, પ્રસૂતા માતા અને નવજાત બાળકની યોગ્ય સાર સંભાળ, એનું પોષણ, એનું રસીકરણ, એ બધી બાબતોનો સમાવેશ થઈ જાય. સ્તનપાનનું મહત્વ, દીકરા દીકરી વચ્ચેની સમાનતા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી, ગર્ભપાત, ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ, જાતીય સતામણી કે જાતીય હિંસા અને વસ્તી વૃદ્ધિ નિયંત્રણ, આ બધી બાબતોનો સમાવેશ RCH કાર્યક્રમમાં થાય છે અને એના સંબંધિત આપણે ચર્ચા કરી ગયા. ઓકે, હવે આજે ચેપ્ટરમાં આગળ વધીએ તો આ RCH કાર્યક્રમના ફાયદાઓ સૌથી પહેલા આપણે જોયું. ઓકે દોસ્તો, તો RCH કાર્યક્રમના ફાયદાઓની વાત કરીએ તો સૌથી મોટો ફાયદો એનો એ છે કે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી છુટકારો મળે અને આ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી સર્જાતી સમસ્યાઓમાંથી મુક્તિ મળે. કારણ કે ભારત દેશ સામે સૌથી મોટી સમસ્યા હોય આજે તો એ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ. આપણી વસ્તી વૃદ્ધિ છે ઝડપથી થાય છે, એને કારણે રહેઠાણ માટેની જગ્યાઓ, ખોરાક, શુદ્ધ પાણી જેવી સમસ્યાઓ સર્જાય, બધાને શિક્ષણ પૂરું પાડવું મુશ્કેલ બને. તો વસ્તી વૃદ્ધિ છે ઘણી બધી સમસ્યાઓનું મૂળ છે અને વસ્તી વૃદ્ધિનું મૂળ આ પ્રજનનિક સ્વાસ્થ્યમાં છે. કારણ કે જો વ્યક્તિ ઓછા બાળકોના ફાયદાઓ સમજે અને જન્મદર નિયંત્રણની વિવિધ પદ્ધતિઓની માહિતી મેળવે, એના વિશે જાણે અને એનો ઉપયોગ કરે તો વસ્તી વૃદ્ધિમાં ઘટાડો થાય. તો આમ વસ્તી વૃદ્ધિનું મૂળ છે એ પ્રજનનિક સ્વાસ્થ્યમાં છે. વસ્તી વૃદ્ધિ સંબંધિત જે કઈ બાબતો છે એના સંબંધિત જાગૃતિ છે પ્રજનનિક સ્વાસ્થ્ય કે RCH જેવા કાર્યક્રમો દ્વારા લાવી શકાય. તો આમ આ RCH કાર્યક્રમથી જન્મદર નિયંત્રણના વિકલ્પો છે એના વિશે લોકોમાં જાગૃતિઓ આવે, જન્મદર નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે કે જેનો અભ્યાસ આપણે કરશું તો એના વિશે લોકો સમજે, સરકાર એને સરળતાથી લોકોને ઉપલબ્ધ કરાવે તો જન્મદર નિયંત્રણ થાય. અને જન્મદર નિયંત્રણ થાય મતલબ કે ઓછા બાળકો જન્મે તો વસ્તી વૃદ્ધિથી સર્જાતી સમસ્યાઓમાંથી છુટકારો મળે અને વસ્તી વૃદ્ધિને કારણે બીજી જે કંઈ સમસ્યાઓ ઉદ્ભવે છે એ પણ આપોઆપ મટી જશે. તો આમ RCH કાર્યક્રમનો સૌથી મહત્વનો ફાયદો હોય તો એ છે કે ભારત દેશમાં જે અનિયંત્રિત રીતે એટલે કે ઝડપથી વસ્તી વૃદ્ધિ થાય છે એનાથી છુટકારો મળે અને આ વસ્તી વૃદ્ધિથી સર્જાતી સમસ્યાઓથી પણ છુટકારો મળે. ઓકે, સામાજિક દૂષણો, દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યા. આજે આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ ઘણા બધા લોકો છે એ
જાતિ પરીક્ષણ કરાવી ગેરકાયદેસર રીતે, અને જો ગર્ભસ્થ શિશુ છે એ માદા હોય એટલે કે દીકરી હોય તો એની ગર્ભમાં જ હત્યા કરાવી નાખે, એટલે કે આવા ગર્ભનો ગર્ભપાત કરાવી નાખે છે. તો આવા જે સામાજિક દૂષણો છે કે ગર્ભસ્થ દીકરીનું ગર્ભમાં જ હત્યા કરી નાખવી કે સ્ત્રી ભ્રૂણ હત્યા છે, એવા સામાજિક દૂષણોનું નિવારણ થાય. એના પછી જાતીય હિંસા અને જાતીય સતામણી સંબંધિત ગુનાઓનો સંબંધે જાગૃતિ કેળવવી અને એનું નિવારણ કરવું. હવે જાતીય હિંસા એટલે કોઈ પણ સ્ત્રીને ફક્ત શારીરિક રીતે નહીં પણ શાબ્દિક રીતે કે બીજી કોઈ પણ રીતે સતાવવામાં આવે તો એ જાતીય હિંસાની વ્યાખ્યામાં એનો સમાવેશ થઈ જાય. સામાન્ય રીતે આપણી આજુબાજુ આપણે છેડતીના કિસ્સાઓ કે બળાત્કારના કિસ્સાઓ જોતા હોઈએ, પણ એનાથી આગળ કામકાજના સ્થળે ઘણી વખત સ્ત્રીઓને શાબ્દિક રીતે કે દ્વિઅર્થી ભાષામાં એવી રીતે સતાવવામાં આવતી હોય છે, અથવા તો કામની બાબતમાં પણ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હોય છે. તો આવા જે જાતીય હિંસા અને જાતીય સતામણી સંબંધિત ગુનાઓ છે એના વિશે લોકોમાં જાગૃતિ કેળવવી અને આવા ગુનાઓને રોકવા, એનો સમાવેશ પણ આ પ્રજનનિક સ્વાસ્થ્યમાં થઈ જાય. અને સૌથી મહત્વની વાત, પ્રજનનિક સ્વાસ્થ્યમાં જે કંઈ મુદ્દાઓનો સમાવેશ થાય છે એ તમામ મુદ્દે લોકોમાં જાગૃતિ આવે, લોકો એને અનુસરે તો સરવાળે પ્રજનનિક રીતે એક સ્વસ્થ સમાજનું નિર્માણ થશે કે જેમાં વસ્તી વૃદ્ધિ પણ નહીં હોય, સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા સામાજિક દૂષણો પણ ના હોય, જાતીય સતામણી સંબંધિત કોઈ સમસ્યાઓ ના હોય, એનાથી આગળ જાતીય બાબતોમાં લોકોની ગેરમાન્યતાઓ ના હોય, પ્રસૂતા અને ગર્ભવતી સ્ત્રીની યોગ્ય સાર સંભાળ લેવાતી હોય જેથી કરીને પ્રસૂતિ સમયે માતા કે બાળકનું મૃત્યુ થવાની સંભાવનાઓ પણ એકદમ ઓછી હોય. એનાથી આગળ બાળકોને યોગ્ય સાર સંભાળ, પોષણ અને રસીકરણ મળે તો બાળકનો ઉછેર છે એ સારી રીતે અને સ્વસ્થતાથી થાય. તો આમ RCH કાર્યક્રમમાં જે કંઈ મુદ્દાઓનો સમાવેશ થાય છે પ્રજનનિક સ્વાસ્થ્ય સંબંધિત, એ બધા મુદ્દે જો લોકોમાં જાગૃતિ આવે તો સરવાળે એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. તો આમ હવે આપણે સમજી શકીએ કે RCH કાર્યક્રમ છે એ દરેક વ્યક્તિના જીવનને સ્પર્શતો અને રાષ્ટ્ર માટે કે સમાજ માટે એક મહત્વનો કાર્યક્રમ છે, અને એમાં જે કંઈ મુદ્દાઓનો સમાવેશ થાય છે એ ઘણા બધા અગત્યના છે. મેં શરૂઆતમાં ગયા લેક્ચરમાં જ વાત કરી હતી કે ભલે પ્રજનનિક સ્વાસ્થ્ય કે RCH જેવો શબ્દ આપણે ન સાંભળ્યો હોય પણ એને સંબંધિત મુદ્દાઓ વિશે આપણે જાણીએ છીએ, કારણ કે દરેકના જીવનને સ્પર્શે છે. તો આમ આ કાર્યક્રમની સફળતાથી સરવાળે એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય. ઓકે મિત્રો, હવે એક મુદ્દો જોઈએ, ઉલ્વ જળ કસોટી અથવા એમ્નિયોસેન્ટેસિસ. તો શું છે આ ઉલ્વ જળ કસોટી કે એમ્નિયોસેન્ટેસિસ? તો કે ગર્ભની આજુબાજુ આવેલા પ્રવાહીને ઉલ્વ જળ અથવા તો ગર્ભજળ કહે છે. જો પ્રકરણ નંબર 3 માં આપણે ગર્ભની આકૃતિ દોરી હતી અહીંયા, તો એમાં આપણે દર્શાવ્યું હતું કે ગર્ભની ફરતે એક કોથળી જેવો ભાગ હોય, પોલો, એને કહેશું ગર્ભજળ, ગર્ભકોથળી કે ઉલ્વ કોથળી. અને આ ઉલ્વ કોથળીમાં એક પ્રવાહી ભરેલું હોય, એને કહેશું ઉલ્વજળ કે ગર્ભજળ, અને આ ગર્ભજળની અંદર જ ગર્ભ તરતો હોય. તો આમ ગર્ભની આસપાસ જે પ્રવાહી આવેલું હોય એ પ્રવાહીને આપણે શું કહેશું? ઉલ્વજળ કે ગર્ભજળ. હવે આ ઉલ્વજળમાં ગર્ભના ઘણા કોષો છે તરતા હોય. ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભમાંથી અમુક કોષો છૂટા પડે અને આ ઉલ્વજળની અંદર તરતા રહે. તો ઉલ્વજળ કસોટીમાં ગર્ભાશયમાંથી થોડુંક ઉલ્વજળ છે એ ઇન્જેક્શન દ્વારા લઈ લેવામાં આવે, અને ઉલ્વજળ લેશું તો એની સાથે આ ગર્ભના કોષો પણ આવી જશે, અને પછી ઉલ્વજળમાં રહેલા કોષોનું જનીનિક પરીક્ષણ કરવામાં આવે, એટલે કે એના રંગસૂત્રો અને જનીનોનું પરીક્ષણ કરવામાં આવે. તો આમ ગર્ભની ઉલ્વ કોથળીમાંથી થોડુંક ઉલ્વજળ લઈ અને ઉલ્વજળની સાથે આવેલા ગર્ભના કોષોનું જનીનિક પરીક્ષણ કરીએ એને કહેવાય ઉલ્વજળ કસોટી કે
એમનિયોસેન્ટેસિસ. ઓકે, તો આ ઉલ્વજળ કસોટીથી શું શું જાણી શકાય? તો કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનેમિયા, એનાથી આગળ થેલેસેમિયા, એવી બધી જનીનિક અનિયમિતતાઓની માહિતી મેળવી શકાય. તો ઉલ્વજળ કસોટીથી કઈ કઈ જનીનિક અનિયમિતતાઓની માહિતી મેળવી શકાય? ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનેમિયા, થેલેસેમિયા વગેરે. ચિંતા કરવાની જરૂર નથી, આ બધી જ ખામીઓ છે આપણે પ્રકરણ નંબર 5 માં સવિસ્તાર ભણશું. ઓકે, તો ગર્ભસ્થ શિશુમાં આમાંની કોઈ ખામી છે કે નહીં એ જાણી શકાય. અને જો કાયદા અનુસાર આવી કોઈ ગર્ભમાં ગંભીર ખોડખાં પણ હોય તો પ્રેરિત ગર્ભપાત પણ કરાવી શકાય. પણ હા, એક બીજી વસ્તુ પણ જાણી શકાય, ઉલ્વજળ કસોટીથી ગર્ભનું જાતિ પરીક્ષણ પણ કરી શકાય, એટલે કે એની જાતિ જાણી શકાય કે દીકરો છે કે દીકરી. પણ આવું જાતિ પરીક્ષણ છે એ ગેરકાયદેસર છે અને સજાપાત્ર ગુનો પણ છે. તો આમ ઉલ્વજળ કસોટીથી એક તો જનીનિક અનિયમિતતાઓ જાણી શકાય, એ કાયદેસર છે. પણ ઉલ્વજળ કસોટીથી ગર્ભની જાતિ જાણવી કે જાતિ પરીક્ષણ કરવું એ ગેરકાયદેસર છે અને સજાપાત્ર ગુનો બને છે. તો આમ ઉલ્વજળ કસોટી કોને કહીશું? તો કે ગર્ભની આજુબાજુ રહેલું આવું ઉલ્વજળ લઈ એમાં રહેલા ગર્ભના કોષોનું જનીનિક પરીક્ષણ કરીએ એને કહેવાય ઉલ્વજળ કસોટી. ઉલ્વજળ કસોટીથી બે બાબતો જાણી શકાય. કઈ? નંબર 1, ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનેમિયા, થેલેસેમિયા જેવી જનીનિક ખામીઓની માહિતી મેળવી શકાય, એ વસ્તુ કાયદેસર છે. જ્યારે બીજી બાબત, ગર્ભનું જાતિ પરીક્ષણ કરી શકાય, જે ગેરકાયદેસર છે. તો ઉલ્વજળ કસોટી વિશે આપણે આટલી ચર્ચા કરી. હવે દોસ્તો જુઓ, આ મુદ્દો છે પ્રજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન. એ ઘણો બધો લાંબો આપ્યો છે આપણને, તો મેં સરળ રીતે તૈયાર કરી શકાય એવી રીતે થોડાક એના ભાગો પાડ્યા. શરૂઆતમાં આપણે જોયું કે RCH કાર્યક્રમ શું છે, તો કે 1951 માં કુટુંબ નિયોજન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો. ત્યાર પછી એમાં નવા મુદ્દાઓ ઉમેરાતા ગયા અને કુટુંબ નિયોજનનો કાર્યક્રમ છે એ RCH કાર્યક્રમમાં ફેરવાઈ ગયો. પછી આપણે એ જોયું કે RCH કાર્યક્રમનું અમલીકરણ કેવી રીતે થાય, તો કે એના બે પાસાઓ છે. એક તો લોકોમાં જાગૃતતા લાવવી અને બીજું એના સંબંધિત માહિતી કે સગવડતાઓ ઊભી કરવી. જાગૃતતા લાવવા માટે માતા પિતા, સંબંધીઓ, મિત્રો, શિક્ષકો એના દ્વારા તરુણોને સાચી માહિતી આપી શકાય. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોમાં જાહેરાતો દ્વારા લોકોને સમજ આપી શકાય. શાળાકીય શિક્ષણમાં જેમ આપણે ભણીએ છીએ એમ સમજ આપી શકાય. પછી કઈ બાબતો વિશે જાગૃતતા લાવવી, તો કે તરુણાવસ્થાના લોકો છે તો એને પ્રજનન અંગો, એની રચના, એના કાર્યો સંબંધિત માહિતી આપવી. તરુણાવસ્થાના ફેરફારો કે કિશોરાવસ્થાના ફેરફારો સંબંધિત માહિતી આપવી. જાતીય સંબંધિત જે ગેરમાન્યતાઓ છે એના સંબંધે માહિતી આપવી. STD કે AIDS જેવા રોગો છે તો એના સંબંધે માહિતી આપવી. લગ્ન વય જૂથના લોકો છે તો એને ગર્ભવતી માતાની સાર સંભાળ, પ્રસૂતિ બાદ પ્રસૂતા અને માતાની સંભાળ સંબંધિત માહિતી આપવી. જન્મદર નિયંત્રણના વિકલ્પો, ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ, ગર્ભપાત વગેરે સંબંધિત માહિતી આપવી જોઈએ. સાથે સાથે RCH કાર્યક્રમના અમલીકરણનું બીજું પાસું આપણે જોયું કે માળખાકીય સુવિધાઓ ઊભી કરવી, એટલે કે શક્ય હોય તેટલા નજીકના અંતરે આરોગ્ય કેન્દ્રો ઊભા કરવા, એમાં વ્યવસાયિક કુશળતા એટલે કે ડોક્ટરો, નર્સો વગેરેની નિમણૂકો કરવી અને સાધન સામગ્રી એટલે કે સાધનો અને દવાઓ ઉપલબ્ધ કરાવવી. તો બીજા મુદ્દામાં આપણે જોયું RCH કાર્યક્રમનું અમલીકરણ અને એમાં આ બે પાસાઓ આપણે જોઈએ, જાગૃતિ લાવવી અને આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવી. એના પછી આપણે આજના લેક્ચરમાં RCH કાર્યક્રમના ફાયદાઓની ચર્ચા કરી કે RCH કાર્યક્રમથી શું ફાયદાઓ થાય, તો કે
અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ અટકે અને વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓથી છુટકારો મળે, સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા સામાજિક દૂષણોને નિવારી શકાય, જાતીય હિંસા અને જાતીય સતામણી સંબંધે જાગૃતિ કેળવી એને અટકાવી શકાય અને પ્રજનનિક રીતે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય. અને ચોથો મુદ્દો આપણે જોયો પૂર્વ જળ કસોટી. તો આમ આજે એક લાંબો મુદ્દો છે એને આપણે 4 ભાગમાં વહેંચી નાખ્યો. એટલે થોડુંક તમારા પુસ્તકોથી લીટીઓ છે કદાચ આડી અવળી થાય, પણ તમને યાદ રાખવામાં અને સમજવામાં ઘણી બધી સરળતા રહેશે આનાથી. ઓકે મિત્રો, હવે આ પ્રાજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને એના નિવારણ માટેના આયોજનમાં એક મહત્વનું પાસું હોય તો પ્રજનન સંબંધિત એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધિત જે કંઈ ક્ષેત્રો આપણે જોયા એમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, જેથી કરીને નવી પદ્ધતિઓ શોધી શકાય કે હાલના જે મુદ્દાઓ કે પદ્ધતિ છે એમાં સુધારાઓ કરી શકાય. દાખલા તરીકે જુઓ કેવી રીતે આવું સંશોધન છે એ લાભદાયી થાય. તો કે CRDI જેનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાતીમાં કહીએ તો કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા કે જે લખનૌમાં આવેલી છે. તો આ CRDI છે એના દ્વારા સહેલી નામની ગર્ભનિરોધક ગોળી શોધવામાં આવી. હવે આ સહેલી છે એ અઠવાડિયે એક જ વખત મોં વાટે લેવાતી ગોળી છે. તો એ વધારે સુરક્ષિત અને સરળ છે. બાકી જે ગર્ભનિરોધક ગોળીઓ આવે છે બજારમાં એ 21 દિવસ સુધી રોજે લેવાની થાય. તો આવી રોજે રોજ ગોળી ગળવી, એને યાદ રાખવી, એમાં ક્યાંય ચૂક થઈ જાય તો એને કારણે મુશ્કેલીઓ સર્જાય, ગર્ભધારણ થવાની શક્યતાઓ વધે. એને બદલે જો અઠવાડિયે એક જ વખત લેવામાં આવતી હોય ગોળી તો એ સ્ત્રીઓ માટે વધારે સરળ અને સલામત છે. તો આમ જે સામાન્ય ગોળીઓ હતી કે જે 21 દિવસ સુધી નિયમિત રીતે લેવી પડે એને બદલે આ સહેલી છે એ અઠવાડિયે એક જ વખત લેવી પડે એટલે ઉપયોગ માટે વધારે સરળ છે. તો આમ નવા સંશોધનો, નવી પદ્ધતિઓ અને હાલની પદ્ધતિઓમાં સુધારાઓને પ્રોત્સાહન આપવું એ પણ એક પાયાની બાબત છે. તો અહીંયા ખાસ ખ્યાલ રાખજો, CRDI નું પૂરું નામ શું છે? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં આવેલી છે? લખનૌમાં. અને એને શું શોધ્યું? તો કે એક સહેલી નામની ગર્ભનિરોધક ગોળી કે જે અઠવાડિયે એક જ વખત લેવામાં આવે તો પણ ગર્ભધારણ થતું અટકે છે. ઓકે, આના સિવાયના ક્ષેત્રોમાં પણ સંશોધનો આવકાર્ય છે અને સંશોધનો થાય જ છે. જેમ કે માતા અને બાળકના મૃત્યુ દરમાં ઘટાડો કરવો, પછી નાના પરિવારોને પ્રોત્સાહન આપવા માટેની પદ્ધતિઓ, STD નું નિદાન અને નિવારણ માટેની પદ્ધતિઓ. STD એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, જાતીય સંક્રમિત રોગો કે જેનો ફેલાવો છે એ જાતીય સમાગમને કારણે થાય. તો આમ STD ને રોકવા માટેની પદ્ધતિઓ, એના ઉપચાર અને નિવારણની પદ્ધતિઓ, ઇવન નવી રસીઓ કે જે બાળ રોગોને અટકાવે છે. તો આ બધા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે તો નવી વધારે સરળ અને સહજ પદ્ધતિઓ શોધી શકાય અને પ્રાજનનિક સ્વાસ્થ્યનું અમલીકરણ છે એ સારી રીતે થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નવા મુદ્દા ઉપર આવીએ. એ છે વસ્તી વિસ્ફોટ અને જન્મદર નિયંત્રણ. તો આપણે સૌ પરિચિત જ છીએ કે ભારત દેશમાં વસ્તી છે ઝડપથી વધે છે અને ટૂંકા ગાળામાં ઝડપી વસ્તી વધારો થાય એને જ કહેવાય વસ્તી વિસ્ફોટ. હવે આપણે એ પણ ચર્ચા કરી કે વસ્તી વિસ્ફોટના મૂળ ક્યાં છે? તો કે પ્રજનનિક સ્વાસ્થ્યમાં. પ્રજનનિક સ્વાસ્થ્ય દ્વારા જ આપણે ઓછા બાળકો વિશે લોકોમાં જાગૃતતા લાવી શકીએ અને ગર્ભધારણને અટકાવવાના ઉપાયો પણ નવા શોધી અને લોકોને ઉપલબ્ધ કરાવી શકીએ. તો આમ ગર્ભધારણ થતું અટકે અને ગર્ભધારણ થતું અટકે તો ઓછા બાળકો જન્મે અને વસ્તી વૃદ્ધિમાં ઘટાડો થાય. તો આમ વસ્તી વિસ્ફોટ અને જન્મદર નિયંત્રણ છે એ પ્રાજનનિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબતો છે. પણ શરૂઆતમાં આપણે વસ્તી વિસ્ફોટ સંબંધે થોડીક ચર્ચા કરી લઈએ. પહેલા વિશ્વના આંકડાઓ છે એને આપણે જોઈ લઈએ. આપણે અહીંયા
વિશ્વના વસ્તીના આંકડાઓ અને ભારતના વસ્તીના આંકડાઓ થોડા લખ્યા છે. જો વર્ષ 1900 માં વિશ્વની કુલ વસ્તી કેટલી હતી તો કે 2 બિલિયન. બિલિયન એટલે અબજ, તો 2 અબજ જેટલી વસ્તી હતી. ઓકે, 100 વર્ષ પછી 2000 ની સાલમાં એ કેટલી થઈ તો કે 6 બિલિયન, મતલબ કે 3 ગણો વધારો થયો. જો હવે આવી જે રીતે વસ્તી વધે તો 100 વર્ષ પછી એટલે 2100 ની સાલમાં એ 18 બિલિયન જેટલી થઈ જાય. અને એવો વધારો જોવા પણ મળ્યો. જો 2000 થી 2011 ફક્ત 11 વર્ષમાં કેટલો વધારો થયો તો કે 7.2 બિલિયન થઈ, એટલે કે 1.2 બિલિયન નો વધારો થયો. ખાલી 11 વર્ષમાં 1 અબજ અને 20 કરોડ લોકો વધ્યા દુનિયામાં. ભારતની વાત કરો તો જો આઝાદી સમયે એટલે કે 1947 માં વસ્તી કેટલી હતી તો કે 350 મિલિયન, હા બિલિયન નથી, એટલે કે 35 કરોડ. 1 મિલિયન એટલે 10 લાખ. તો આઝાદી સમયે 350 મિલિયન એટલે કે 35 કરોડની વસ્તી હતી. એ 2000 ની સાલમાં એટલે કે લગભગ 50 વર્ષમાં એ કેટલી થઈ ગઈ 1 બિલિયન એટલે અબજ. તો જો 35 કરોડ થી 1 અબજ લગભગ 3 ગણી થઈ ગઈ ફક્ત 50 વર્ષમાં. ઓકે, 2011 માં કેટલો વધારો થયો તો કે 1.2 બિલિયન 20 કરોડ લોકોનો વધારો થયો. અને આજે કેટલી છે આશરે 1.4 બિલિયન એટલે કે 1 અબજ અને 40 કરોડની વસ્તી આપણા દેશમાં છે. અને આજે પણ એ ઝડપથી વધે છે. તો આમ દુનિયાની વસ્તી જો 1900 માં કેટલી હતી 2 બિલિયન, 100 વર્ષ પછી કેટલી થઈ 6 બિલિયન, 2011 માં કેટલી થઈ તો કે 7.2 બિલિયન. ભારતની વસ્તીની વાત કરો તો આઝાદી સમયે એટલે આશરે 1950 માં પહેલી વસ્તી ગણતરી થઈ ત્યારે 35 કરોડ જેટલી હતી. 2000 ની સાલમાં કેટલી થઈ તો કે 1 અબજ થઈ. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 1.2 બિલિયન થઈ. અને આજે કેટલી છે તો કે અંદાજે 1.4 બિલિયન એટલે 1 અબજ અને 40 કરોડની વસ્તી છે. ઓકે, હવે આ વસ્તી વૃદ્ધિના કારણો શું છે તો કે જનનિક સ્વાસ્થ્ય અને એને સંબંધિત જાગૃતિ, કુટુંબ નિયોજન સંબંધિત જાગૃતિ, શિક્ષણના પ્રચાર પ્રસારને કારણે આજે થોડો વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો તો છે. વસ્તી વૃદ્ધિનો દર જે આઝાદી સમયે 4% હતો એ આજે કેટલો થઈ ગયો છે ઘટીને 2%. એટલે કે 20 વ્યક્તિ પ્રતિ 1000 લોકોએ પ્રતિ વર્ષ જન્મે છે. એટલે કે દરેક 1000 માણસોએ એક વર્ષમાં 20 લોકો જન્મે છે. તો વસ્તી વૃદ્ધિનો દર કેટલો થઈ ગયો છે 2%. કે એનાથી થોડોક નીચો આવ્યો છે. તો જે 4% વસ્તી વૃદ્ધિ દર હતો એ ઘટ્યો છે ખરો, પણ છતાંય વસ્તી વધે છે. એનું કારણ શું છે તો કે એના મુખ્ય કારણોમાં માતા મૃત્યુ દર, મેટરનલ મોર્ટાલિટી રેટ MMR માં ઘટાડો, અને બાળ મૃત્યુ દર, ઇન્ફન્ટ એટલે નવજાત શિશુ, IMR ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. તો આ માતા મૃત્યુ દર MMR અને બાળ મૃત્યુ દર IMR માં થતો ઘટાડો છે એ વસ્તી વૃદ્ધિ માટે જવાબદાર છે. એવું તો ન કહી શકીએ કે સંપૂર્ણ જવાબદાર છે, પણ જવાબદાર છે ખરો. જો માતા મૃત્યુ દર શું છે તો કે પ્રસૂતિ દરમિયાન યોગ્ય સારવારના અભાવે માતાનું મૃત્યુ થાય તો એને શું કહેશું માતા મૃત્યુ દર, મેટરનલ મોર્ટાલિટી રેટ. કે જે એક સમયે ભારતમાં લગભગ પ્રતિ 1000 પ્રસૂતિએ 150 જેટલો હતો. કે 1000 પ્રસૂતિ થાય તો એમાંથી 135 થી લઈ અને 150 જેટલી માતાઓનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થતું. ઓકે, બાળ મૃત્યુ દર શું છે તો કે જન્મ પછી તરત જ નવજાત શિશુનું કોઈ કારણસર મૃત્યુ થાય તો એને કહેશું બાળ મૃત્યુ દર, IMR ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. તો એમાં પણ ખાસો ઘટાડો આવ્યો છે, કારણ કે આજે સરકાર દ્વારા વિવિધ તબીબી સુવિધાઓ છે એ ઓછા દરે કે
સરકારી સહાયથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રોમાં પણ તાલુકા કક્ષા સુધી સારી એવી તબીબી સહાયો, પ્રસૂતિ દરમિયાન બાળકના રસીકરણની સુવિધાઓ એ બધું સરળતાથી અને સરકારી સહાયથી ઓછા દરે કે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટ્યો છે. તો આ મૃત્યુદર ઘટ્યો એના કારણે પણ વસ્તી વૃદ્ધિ છે એ થોડી વધી. તો વસ્તી વૃદ્ધિમાં બીજા કારણોની સાથે સાથે આ બે કારણો છે એ પણ જવાબદાર છે. તો આપણે અહીંયા વસ્તી વૃદ્ધિ અને એને સંબંધિત આંકડાઓની ચર્ચા કરી અને વસ્તી વૃદ્ધિનો દર અને એના કારણોની પણ ચર્ચા કરી દોસ્તો. હવે આપણે એ જોઈએ કે વસ્તી વૃદ્ધિની અસરો શું થાય. તો કે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી ખોરાક, આશ્રય, કપડાં, આશ્રય એટલે રહેઠાણ, કપડાં જેવી પાયાની સુવિધાઓની અછત સર્જાય. કારણ કે કોઈ પણ દેશ હોય એની પાસે જે કુદરતી સંસાધનો છે, ખેતીવાડી, પાણી, એ તો બધું એટલું જ રહેવાનું, એ તો વધવાનું નથી. કે ચાલો ખેતરો માટે જમીન છે એ પણ દિવસે દિવસે વધતી જાય છે તો વાંધો ના આવે, પણ આપણા દેશમાં જેટલી જમીન છે, ખેતીલાયક જમીન છે, જેટલો પાણીનો જથ્થો છે એ તો એનો એ જ રહેશે. પણ જો સામે વસ્તી વધતી જાય તો પછી બધા લોકોને પૂરતો ખોરાક ન મળે, રહેઠાણ માટે પૂરતી જગ્યા ન મળે, કપડાઓ કે શુદ્ધ પીવાલાયક પાણીની અછત સર્જાય. કારણ કે બધાને બધું પ્રાપ્ય થવું મુશ્કેલ થાય. સંસાધનો કે પુરવઠો ઓછો હોય, સામે વસ્તી વધારે હોય તો પછી અનાજની તંગી સર્જાય. તો અનાજ મોંઘું બને. ઘણા બધા લોકોને એવું મોંઘું અનાજ પરવડે નહીં કે એમના સુધી પહોંચે નહીં તો એ ભૂખે મરે, કુપોષણનો શિકાર બને. આશ્રય એટલે રહેઠાણ માટેની જગ્યાઓની અછત સર્જાય. આજે આપણે જોઈએ છીએ કે કાં તો રહેવાલાયક જમીનો છે શહેરી વિસ્તારોમાં એના ભાવ ખૂબ જ ઊંચા છે, અથવા તો ઘણા બધા લોકો કે જે આ જમીનો કે આવા મકાનો છે એ નથી એમને પરવડતા કે જેમની ક્ષમતા નથી ખરીદવાની, એ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં વસે છે. એમના મકાનો છે એકદમ નાના અને કંજક્ટેડ ભીડવાળી જગ્યાઓમાં હોય છે કે જ્યાં રોગચાળો પુષ્કળ પ્રમાણમાં ફેલાય છે. એનાથી આગળ વાત કરો તો શિક્ષણ અને બીજી સુવિધાઓનો પણ અભાવ સર્જાય. અને અપૂરતા શિક્ષણ અને પાયાની સુવિધાઓ, પૂરતા પોષણની નો અભાવ હોય તો પછી વ્યક્તિ છે નાનપણમાં જ ગુનાખોરી કે ચોરીના રવાડે ચડી જાય અને આવા બીજા દૂષણો પણ સર્જાય. તો આમ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી ખોરાક, રહેઠાણ, કપડાં, પીવાલાયક પાણીની અછત સર્જાય, શિક્ષણનો અભાવ રહે અને ગુનાખોરીનું પ્રમાણ પણ વધે. ઓકે, જો એક ચર્ચા સમજ છે એ મહત્વની છે કે ઓછા બાળકો શા માટે લાભદાયક છે. તો વ્યક્તિ એ સમજે કે ઓછા બાળકો છે એના માટે ફાયદાકારક છે અને સમાજ માટે પણ ફાયદાકારક છે તો વસ્તી વૃદ્ધિ અટકશે. અથવા એના સિવાય કોઈ પણ પ્રોત્સાહન આપવામાં આવે કે કંઈ પણ આપવામાં આવે તો પણ વસ્તી વૃદ્ધિ અટકશે નહીં. હવે ઓછા બાળકો હોય તો એ સામાન્ય માણસ માટે ઘણા બધા ફાયદાકારક છે. દાખલા તરીકે એક મધ્યમવર્ગી માણસની આવક છે એ મહિને 20,000 છે તો એ 20,000 ની આવકમાં એ એક કે બે બાળકોને સારું શિક્ષણ આપી શકશે, સારો ખોરાક આપી શકશે, એમનો ઉછેર સારી રીતે કરી શકશે અને ભવિષ્યમાં એની બાળકોની કારકિર્દીમાં એમને ગોઠવવા માટે પણ એ આર્થિક રીતે અને બીજી રીતે મદદરૂપ થઈ શકશે. પણ જો એટલી જ આવકમાં 5 કે 7 બાળકો હોય તો ન કોઈને સારા કપડાં આપી શકાય, ન એમના માટે મોટું મકાન રાખી શકાય, ન એમને સારો ખોરાક આપી શકાય કે સારું શિક્ષણ આપવું પણ મુશ્કેલ થઈ પડે. તો આમ વ્યક્તિની આવક મર્યાદિત હોય તો ઓછા બાળકો છે એના માટે ફાયદાકારક છે અને દેશ માટે પણ ફાયદાકારક છે. બિલકુલ ઓછી આવકમાં ઘણા બધા બાળકો હોય તો એ ટૂંકા ગાળામાં લાભકારક લાગે. આપણી આજુબાજુ આપણે જોઈએ છે કે ઘણા બધા વિસ્તારોમાં લોકો છે એ ઘણા બધા બાળકો પેદા કરતા હોય છે, સામે પક્ષે એની આવક છે એ તદ્દન ઓછી હોય છે. તો આવી આવક કે જ્યાં એક કે બે બાળકો નભાવી શકાય એમાં 5-7 બાળકો હોય તો એવા બાળકોને ના તો પૂરતું
શિક્ષણ આપી શકાય, ના બીજી કોઈ સુવિધા આપી શકાય, કારણ કે બાળક જન્મે ત્યારથી જ એમની સારવાર, એમને યોગ્ય ખોરાક આપવો, યોગ્ય પોષણ આપવું, એની યોગ્ય દેખરેખ અને કેળવણી કરવી, આગળ જતા એને યોગ્ય શિક્ષણ અપાવવું, એ બધી બાબત પાછળ કંઈક ને કંઈક ખર્ચ તો રહેવાનો જ. તો પછી જો ખર્ચને પહોંચી ન વળાય, એટલા બધા બાળકો હોય તો બધાને યોગ્ય ઉછેર ના થઈ શકે, અને યોગ્ય ઉછેર અને યોગ્ય શિક્ષણના અભાવે આવા બાળકો છે એ ખાસ કોઈ ભણતર કે ડિગ્રી વિના ના હોય, જેથી કરીને એનું ભવિષ્ય પણ સુરક્ષિત ન રહે. આગળ જતા એમની આવક છે, એમનું જે જીવન ધોરણ છે એ પણ નીચું અને મર્યાદિત રહે. તો આમ ઓછા બાળકો છે એ લાભકારક છે, વધારે બાળકો છે એ વધારે ખર્ચ અને નબળું ભવિષ્ય ધરાવતા હોય છે. તો આમ વસ્તી વૃદ્ધિ માટે સૌથી પાયાની બાબત એ છે કે વ્યક્તિ પોતે નાના પરિવાર કે નાના કુટુંબના ફાયદાઓ અને એનું મહત્વ સમજે, તો આગળ જતા એ જન્મદર નિયંત્રણના વિકલ્પો અપનાવી અને વસ્તી વૃદ્ધિને અટકાવી શકે. ઓકે, જો વસ્તી વૃદ્ધિના નિયંત્રણથી ખોરાક, આશ્રય, કપડાં, પાણી જેવી બાબતોની અછત સર્જાય, ગુનાખોરીનું પ્રમાણ પણ વધે, એની વાત આપણે કરી. તો વસ્તી વૃદ્ધિના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? તો કે વિવિધ પ્રકારની ગર્ભ નિરોધક પદ્ધતિઓ કે જે ગર્ભધારણને અટકાવે છે, દાખલા તરીકે કોન્ડોમ એટલે નિરોધ કે મોં વાટે લેવામાં આવતી ગોળીઓ જેવી ગર્ભ અવરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરવો, એનો પ્રચાર પ્રસાર કરવો અને લોકોને એ સરળતાથી ઉપલબ્ધ કરાવવી એ જરૂરી છે. તો આમ વસ્તી વૃદ્ધિના નિયંત્રણ માટે ગર્ભનિરોધક પદ્ધતિઓ એના ઉપયોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. અને જો આજે સરકાર છે જુદા જુદા પોસ્ટર્સ કે હેન્ડબિલ્સ એટલે પેમ્પલેટ્સ દ્વારા કે ટીવી કે રેડિયોના માધ્યમથી જાહેરાતો કરી અને આવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપતી જ હોય છે. આપણે ઘણી જગ્યાએ જોયું છે કે અમે બે, અમારા બે, એટલે કે દંપતીને બે જ બાળકો હોય અથવા તો એક બાળકના ધોરણો ને પ્રોત્સાહન આપવામાં આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારો કે જ્યાં પતિ પત્ની બંને જોબ કરતા હોય કે પોતાનું કામ કરતા હોય, તો એવા દંપતીઓ છે આજે એક જ બાળક પસંદ કરે છે અને એક બાળક હોવાથી એમનો એ સારી રીતે ઉછેર કરી શકે છે, સારું શિક્ષણ આપી શકે, એમના ભવિષ્ય માટે મૂડીની બચત કરી શકે અને બાળક પુખ્ત થાય ત્યારે એ બચત દ્વારા એને સારી કારકિર્દી અપાવી શકે. ઓકે, તો આમ વસ્તી વૃદ્ધિના નિયંત્રણ માટે ગર્ભ અવરોધક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું, અમે બે, અમારા બે કે એક બાળકના ધોરણોને પ્રોત્સાહન આપવું, નાના પરિવારના ફાયદાઓ સમજાવી અને એને પ્રોત્સાહન આપવું, સાથે સાથે લગ્નની વૈધાનિક એટલે કે કાયદાકીય ઉંમર છે એ નક્કી કરવી. ભારતમાં સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ છે અને પુરુષો માટે એ ઉંમર 21 વર્ષ છે. યાદ રાખજો, આનાથી નાની ઉંમરે લગ્ન થાય તો એ સજાપાત્ર ગુનો છે, બાળ વિવાહ એ ગુનો છે. હવે જો યોગ્ય ઉંમરે લગ્ન થાય તો એના ફાયદાઓ શું છે? તો કે એક તો નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે તો વ્યક્તિ છે પોતે એટલો સમજદાર ના હોય અને સમજના અભાવે એ પોતાના પરિવારની જવાબદારીઓ છે સારી રીતે ન નિભાવી શકે. એક તો એનામાં એ વૈચારિક રીતે કે માનસિક રીતે જેટલો પુખ્ત ન હોય કે લગ્ન શું છે કે પરિવાર શું છે કે બાળકો શું છે એ પૂરું સારી રીતે સમજી શકે, પરિવારની જવાબદારીઓનું વહન કરવું અને નાની ઉંમરમાં જન્મેલા બાળકોને યોગ્ય શિક્ષણ કે તાલીમ આપવા એટલી સમજ એનામાં જ ન હોય, માતા પિતામાં જ ન હોય. તો આમ નાની ઉંમરે વ્યક્તિમાં પરિવારની જવાબદારીઓ સમજવાની અને ઉપાડવાની પણ ક્ષમતા ના હોય. સાથે સાથે એ પોતાના ક્ષેત્રમાં કે પોતાની કારકિર્દીમાં પણ એટલો સ્થિર થયેલો ના હોય કે બાળકોની જવાબદારી એ આર્થિક રીતે પણ નિભાવી શકે. તો આમ નાની ઉંમરે લગ્ન કરવાથી એક તો વ્યક્તિ છે પોતે પુખ્ત ના હોય કે બાળકોને યોગ્ય રીતે ઉછેરી શકે, સાથે સાથે એટલો સમજદાર પણ ના હોય, એટલો પગભર થયેલો પણ ના હોય કે પોતાના બાળકોની જવાબદારી કે પરિવારનું વહન કરી શકે. અને નાની ઉંમરે લગ્ન થાય તો બાળકોની સંખ્યા પણ વધવાની શક્યતાઓ રહે.
આમ યોગ્ય ઉંમરે લગ્ન થાય કે જ્યારે વ્યક્તિ છે પુખ્ત, સમજદાર અને પગભર થયેલો હોય તો એ પોતાના બાળકોનું ભવિષ્ય વધારે સારું બનાવી શકે. એટલા માટે જ ભારતમાં સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે અને પુરુષો માટે આ ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઓકે દોસ્તો, તો આપણે વાત કરી કે પ્રજનનિક સ્વાસ્થ્ય અને વસ્તી વિસ્ફોટના નિયંત્રણ માટે વિવિધ ગર્ભ અવરોધન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી કરીને ગર્ભધારણનું પ્રમાણ ઘટે. તો આ ગર્ભ અવરોધન પદ્ધતિઓ કેવી હોવી જોઈએ? આજે આપણા દેશમાં કે વિશ્વમાં કઈ ગર્ભ અવરોધન પદ્ધતિઓ પ્રચલિત છે એ દરેકના ફાયદા ગેરફાયદાઓ અને એની સમજ છે એ આવતા લેક્ચરમાં આપણે મેળવશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.